હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દો, જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ મસાલા સાથે ગુવારનું ગ્રેવીવાળું શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગવાર લઈ લીધો છે। તેને આ રીતના આગળ પાછળથી ડીટીયાનો ભાગ કાઢીને આપણે તેને કટ કરી લેવાનો છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તેને આ રીતના મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરી લઈશું। તો સેમ આ જ રીતે આપણે બધા જ ગુવારને આ રીતના નાના કટકામાં કટ કરીને રેડી કરી લેવાનો છે। તો આ શાક બનાવતી વખતે જેમ બને તેમ ફ્રેશ અને આ રીતના થોડો નાનો હોય એવો ગુવાર પસંદ કરવાનો છે। તો મેં અહીંયા બધા જ ગુવારને આ રીતના પીસીસમાં કટ કરીને લઈ લીધા છે। ત્યારબાદ આપણે તેને ધોઈને સાઈડમાં મૂકી દઈશું। હવે શાકની બીજી તૈયારી કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા ખાયણીમાં 8 થી 10 જેટલી લસણની કળીઓ લઈ લીધી છે। તેને આ રીતના અધકચરી ક્રશ કરી લેવાની છે। તો મેં અહીંયા લસણને અધકચરું ક્રશ કરી લીધું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, અથવા તીખાશ તમને જે પ્રમાણે જોઈએ તે રીતના એડ કરવી। થોડું મીઠું એડ કરીશું અને આપણે ત્રણેય વસ્તુને પેસ્ટ બનાવી લેવાની છે। તો ગુવારનું શાક બનાવતી વખતે આ રીતના લસણ મરચાંની પેસ્ટ બનાવીને એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। ત્યારબાદ તેમાં થોડા લીલા ધાણા પણ કટ કરીને એડ કરીશું। તો જો તમે આ રીતના લસણ મરચાંની પેસ્ટ બનાવતી વખતે ધાણા એડ કરશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ અને અલગ આવે છે। તો હું અહીંયા ધાણાને પણ પેસ્ટ સાથે ખાંડી લઉં છું। તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ એવી લસણ મરચાંની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તે એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। ત્યારબાદ મેં અહીંયા એક નાનું મિક્સર જાર લઈ લીધું છે। તેમાં 2 ચમચી જેટલા શીંગના દાણા એડ કરી દઈશું અને 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું। તો શીંગના દાણા અને સફેદ તલને એડ કરવાથી તેનો નટી ટેસ્ટ શાકમાં એકદમ સરસ લાગે છે। અને લગભગ 2 ચમચી જેટલી મોળી બેસનની સેવ એડ કરીશું અને તેને આપણે એકદમ દરદરું એવું પીસી લેવાનું છે। એકદમ ફાઇન પાવડર નહીં કરીએ। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લીધી છે। ત્યારબાદ હું અહીંયા એક ટામેટાને કટ કરીને લઈ લઉં છું। તો ગુવાનું શાક બનાવતી વખતે વઘારમાં એક ટામેટું એડ કરવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। ત્યારબાદ મેં અહીંયા શાક બનાવવા માટે કુકર લઈ લીધું છે। તેમાં લગભગ 2 થી 2.5 ચમચા જેટલું તેલ એડ કરીશું। આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવું। તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને સારી રીતે સંતળાવા દઈશું। ત્યારબાદ તેમાં 1/2 ચમચીથી થોડા ઓછા અજમા એડ કરીશું, જેનાથી શાક પચવામાં પણ સરળ રહેશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। 1 ચપટી જેટલી હિંગ એડ કરીને આપણે તેમાં કટ કરેલું ટામેટું એડ કરી દઈશું અને તેને ચમચા વડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના શાકમાં ટામેટું એડ કરવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। ટામેટાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે। લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ટામેટું સોફ્ટ થઈ ગયું છે। ત્યારબાદ આપણે જે ગવારને ધોઈને તૈયાર કરી રાખ્યો છે તેને એડ કરી દઈશું અને તેને પણ વઘારમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે। તો આપણે આ રીતના ગુવારને લગભગ 2 થી 3 મિનિટ માટે સારી રીતે સાંતળી લેવાનો છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગુવાર પણ સંતળાઈ ગયો છે। ત્યારબાદ આપણે જે લસણ મરચાંની ચટણી તૈયાર કરી રાખી હતી તેને એડ કરી દઈશું અને બાકી રહેલા મસાલા કરીશું। તો 1/2 ચમચી થોડી ઓછી તેટલી હળદર એડ કરીશું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, 1/2 ચમચીથી થોડો ઓછો તેટલો ગરમ મસાલો એડ કરીશું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। આપણે ચટણી બનાવતી વખતે પણ થોડું મીઠું એડ કર્યું છે, તેથી અહીંયા માપસરનું રાખવું। બધા જ મસાલાને આપણે શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને 1 થી 1.5 મિનિટ માટે તેને સારી રીતે સાંતળી લઈશું। ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરીશું। તો મેં અહીંયા લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। તમે જેટલા પ્રમાણમાં શાક બનાવતા હોય અથવા તમને જેટલા પ્રમાણમાં ગ્રેવી જોઈએ તે પ્રમાણે પાણી એડ કરવું। ત્યારબાદ આપણે જે શીંગદાણા, તલ તથા સેવનો ક્રશ કરીને તૈયાર કરી રાખ્યું હતું તે 2 ચમચી જેટલું એડ કરી દઈશું। જો તમને ગ્રેવી થોડી વધારે જાડી જોઈતી હોય તો વધારે પ્રમાણમાં પણ એડ કરી શકો છો। તો આપણે બધી જ વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે તેને કૂક થવા દેવાનું છે। લગભગ 3 થી 4 સીટી આવે ત્યાં સુધી આપણે શાકને ચડવા દઈશું। તો અહીંયા 4 થી 5 સીટી આવી ગઈ છે। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પ્રેશરને નેચરલી જ રિલીઝ થવા દઈશું। હવે કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં આ રીતના ચમચાની મદદથી તેમાં રહેલું પ્રેશર નીકાળી લઈશું અને કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને તેની ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ બની છે।
તો હું અહીંયા શાકને એક સર્વિંગ બોલમાં કાઢી લઉં છું। તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને કાઠિયાવાડી મસાલા સાથે ગુવારનું શાક। તમે જો એક વખત આ શાક બનાવીને ટ્રાય કરશો તો પંજાબી શાકને પણ ભૂલી જશો, એવું ટેસ્ટી બને છે। આ શાકને તમે રોટલા, રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો। ઉપરથી આપણે તેને થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈએ। તો તમને મારા આ શાકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। થેન્ક યુ।